શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. સુદ પાંચમની કથા બૃહદ નારદીય પુરાણની અંદર કથામાં આપણે આગળ વધીએ. શુદ્ધ પુરાણી કહેતા હતા કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. તે કથા હું તમને કહું, તમે એક ચિત્ત થઈ ધ્યાનથી સાંભળો. મલમાસના દુઃખના નિવારણ માટે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે. દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાઈ ગયેલ દુઃખ તાજું થાય છે. આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, એમાંથી સ્વસ્થ થતા મળમાસે વિનંતીપૂર્વક ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું. આ સાંભળી ભગવાન વિષ્ણુ મલમાસ પાસે જઈ તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહેવા લાગ્યા, આ બધું ભૂલી જઈને તું શાંત થા, મારી સાથે ગોલોક ચાલ, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. તે શ્યામ વર્ણવાળા છે, મુરલી ધારણ કરનાર છે, લાલ કમળ જેવા નેત્રવાળા છે, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશમાં તેમનું મુખ છે, તેમનું પીળું પિતાંબર ધારણ કર્યું છે અને છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધરાવનાર છે. રત્નોના સિંહાસન પર બિરાજનાર, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા ભગવાન શ્રી કૃષ્ણએ જ પોતે જ શ્રી પુરુષોત્તમ ભગવાન છે. તે સર્વના આધારરૂપ છે, નિસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે. માટે તું મારી સાથે ગોલોક ચાલ. આ ગોલોક યોગીઓને પણ દુર્લભ છે, જ્ઞાનીને પણ દુર્લભ છે. અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે. ત્રણેય લોક કરતાં પણ સુંદર છે. આ ગોલોક સાક્ષાત સનાતન કાયમ રહે છે. અહીંયા આગળ ભગવાન મલમાસને કહેવા લાગ્યા કે હે મલમાસ, આ ગોલોક છે ને તે 3 કરોડ યોજનથી લંબાઈ અને પહોળાઈમાં આવેલું છે. તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ તેટલા જ અંતરે ભગવાન શિવલોક છે, શિવનું લોક છે. આ બંને પણ અતિ સુંદર છે. હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ એ છે કે હું તારા ઉપર પ્રસન્ન છું. મારે તારું દુઃખ દૂર કરવું છે. તું ગોલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે. આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડજી ઉપર બેસી મલમાસને સાથે લઈને ગોલોક આવી પહોંચ્યા. હવે ભગવાન ગોલોકમાં મલમાસ સાથે આવ્યા છે અને આગળની કથા આપણે આવતીકાલના દિવસે સાંભળીશું. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. હવે પદ્મપુરાણની અંદર જે 5મા દિવસની કથા કહી છે એને આપણે ધ્યાનથી સાંભળીએ. વિષ્ણુ ભગવાને આપણે ગઈકાલે બ્રાહ્મણના દાન વિશે અને બ્રાહ્મણ વિશે કહ્યું કેવો બ્રાહ્મણ હોય. હવે એના વિશે ભગવાન લક્ષ્મીજીને આગળ શું કહે છે એ આપણે સાંભળીએ. વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, હે દેવી, એક દિવસે શાંબ, ચારુ, પ્રદ્યુમન, ભાનુ અને કદ વગેરે યદુકુમારો ફરતા ફરતા એક ઉપવનમાં આવી પહોંચ્યા. વનમાં ક્રીડા કરતા ઘણો સમય વીતી ગયો. તરસ્યા થયેલા રાજકુમારો જળની શોધમાં એક જળ વગરના કૂવામાં નજર કરી તો એમાં એક અદ્ભુત પ્રાણી જોયું અને તેને જોતા આશ્ચર્ય થયું. જોયું તો પર્વત સમાન મોટો કરચલો હતો. આશ્ચર્યચકિત થયેલ તેઓને દયા આવી અને કૂવામાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. યદુકુમારોએ ચામડાના તેમજ બીજા અનેક પ્રકારના બંધનો, દોરડા વડે તેને બહાર કાઢવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ તેની કૂવાની બહાર કાઢી શક્યા નહીં. અત્યંત ઉત્સુકતાપૂર્વક ભગવાન કૃષ્ણને આવવા કરી
કમલનયન વિશ્વપતિ ભગવાન શ્રી કૃષ્ણે ત્યાં આવીને જોયું અને તરત જ લીલાપૂર્વક ડાબા હાથ વડે તે કરચલાને કૂવામાંથી બહાર કાઢ્યો. ભગવાનના કરકમલનો સ્પર્શ થવાથી તે પુણ્યશાળી જીવ કરચલાનું રૂપ ત્યાગ કરી અને તપેલા સૂર્ય સમાન એક તેજસ્વી અદ્ભુત અલંકારો તેમજ દિવ્ય પુષ્પની માળા ધારણ કરી સન્મુખ ઉભેલ તે સર્વજ્ઞ હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણે પ્રશ્ન કર્યો કે હે દેવ, તમે કયા કર્મના વિપાકથી આ અમંગળ યોનિને પ્રાપ્ત થયા હતા તે અમને કહો. ભગવાને પ્રશ્ન કર્યો ત્યારે તે યોગ કહેવા લાગ્યો કે અનંત શક્તિવાળા સૂર્ય સમાન તેજસ્વી મુકુટથી શોભતા ભગવાન કૃષ્ણએ પૂછેલા પ્રશ્નનો નૃગ રાજાએ નમ્રતાપૂર્વક પ્રણામ કરી ઉત્તર આપ્યો. નૃગ બોલ્યા કે ભગવાન, હું ઇક્ષ્વાકુ કંસનો પુત્ર છું, નામે નૃગ રાજા છું. તમે સાંભળ્યું તો હશે, દાનવીરોમાં મારી નામના હતી. પ્રાણી માત્રના આત્માના સાક્ષી સ્વરૂપ પ્રત્યેક કાળમાં અપ્રતિહત દ્રષ્ટિવાળા આપથી શું અજાણ નથી? છતાં આપની આજ્ઞાથી હું કહું છું કે જેટલો પૃથ્વી પર રેતીના કણ છે, જેટલા આકાશમાં તારાઓ છે અને જેટલી વર્ષોની ધારાઓ છે, તેટલી ગાયોનું દાન મેં કર્યું હતું. અને તે ગાયો પણ કેવી? ખૂબ દૂધ આપનારી, ગુણવતી, યુવાન, સોનાના શિંગડા, રૂપાની ખરીઓ તેમજ સુંદર અલંકારોથી યુક્ત, ન્યાયથી પ્રાપ્ત કરેલી વાછરડા સહિત ઉત્તમ ગાયો હતી. હું દરરોજ બ્રહ્મનિષ્ઠ, તપસ્વી, તેજસ્વી, ચારિત્રવાન, વિદ્વાન, ગુણી, ઉત્તમ પ્રકારના વ્રતોને ધારણ કરનારા એવા ઉત્તમ બ્રાહ્મણોને હું ભક્તિપૂર્વક ગૌનું દાન કરતો હતો. બ્રાહ્મણોને યજ્ઞ કાર્યની પૂર્તિ અર્થે ગાયો આપતો હતો. પૃથ્વીનું દાન કરતો હતો. સુવર્ણ આદિ ધાતુઓ, હાથી, અશ્વ, કન્યા, દાસીઓ, તલરૂપું, સહ્યા તેમજ કિંમતી વસ્ત્રો હું દાનમાં અનેક બ્રાહ્મણોને આપતો હતો. એક દિવસે ટોળામાંથી વિખૂટી પડેલી કોઈક શ્રેષ્ઠ બ્રાહ્મણની એક ગાય મારા ગાયોના સમૂહમાં પાછી વળી ગઈ. તે ગાય કોઈ બ્રાહ્મણને મારાથી અજાણપણે ફરીથી દાનમાં અપાઈ. તેને જ્યારે તે લઈ જતો હતો ત્યારે પેલા શ્રેષ્ઠ બ્રાહ્મણે તેને જોઈને કહ્યું કે હે બ્રાહ્મણ, આ ગાય તો મારી છે, મને રાજાએ દાનમાં આપી છે. આ ગાય તો મને નૃગ રાજાએ દાનમાં આપી છે, માટે તમને નહીં મળે. આ પોતપોતાના સ્વાર્થને પોષનારા પોતે જ સાચા છે એમ વિવાદ કરતા રાજા પાસે આવ્યા અને કહ્યું કે હે રાજા, આપ તો દાતા છો અને આપ જ અપહરણ કરતા છો. તેમને સાંભળી આસદ ધર્મમાં આવી પડેલા બંનેને વિનંતી કરી કે બ્રાહ્મણને કહ્યું કે આ ગાય એમને આપી દો, એના બદલામાં હું તમને 1,00,000 ગાય આપું છું. હું આપને વિનંતી કરું છું કે મારાથી અજાણતા થયેલી ભૂલ ક્ષમા કરો અને આપ ધર્મમાં આવી પડેલા મને ભયંકર પાપ યાતનામાંથી બચાવો. દાનમાં આપેલી ગાય હું નહીં જ આપું એમ કહી ગાય લઈ તે બ્રાહ્મણ જતો રહ્યો. બીજા બ્રાહ્મણને બદલામાં 10,000 ગાયો આપવા કહ્યું, પરંતુ તે પણ તેનો અસ્વીકાર કરી જતો રહ્યો. એટલામાં જ મારું મૃત્યુ થયું અને યમદૂતો મને યમરાજા પાસે લઈ ગયા. હે જગતપતિ, ભગવાન ત્યાં મને યમરાજાએ આ પ્રમાણે કહ્યું. યમરાજાએ મને કહ્યું કે ધર્મથી તેજસ્વી લોકોના દાનનો અંત નથી. હે રાજન, તમારે પહેલા તમારું અશુભ ફળ ભોગવવું છે કે શુભ ફળ? તરત જ મેં કહ્યું કે મારું અશુભ ફળ હોય તે મને પહેલા આપો. હે પ્રભુ, એમ કહેતા જ મારી જાતને મેં કરચલા સ્વરૂપે પડતો જોયો. હે કેશવ, હે બ્રાહ્મણ પ્રિય, એવા તમારા દર્શનની ઈચ્છાવાળા તમારા આ દાસની સ્મૃતિ આજે પણ નષ્ટ થઈ નથી. હે ભગવાન, ઉપનિષદ રૂપી આંખોથી યોગીઓ દ્વારા હૃદયમાં ચિંતન કરતા આપ મારી દ્રષ્ટિ સમક્ષ ઉપસ્થિત થયા છો, એ આશ્ચર્યની વાત છે. કરચલાની યોનિમાં દુઃખ ભોગવી અજ્ઞાની બનેલા મને આપનું દર્શન સ્વર્ગ આપનારું થયું. હે દેવોના દેવ, હે જગતના નાથ, હે પુરુષોત્તમ, હે ગોવિંદ, હે કૃષ્ણ, હે ઋષિકેશ, હે અવિનાશી, મારા પર કૃપા કરો અને મને દિવ્ય ગતિ આપો. ગમે તે સ્થળે રહેલું મારું મન આપના ચરણારવિંદમાં જ કાયમ રહે, મારી પર એવી કૃપા કરો. એવું કહી અને નૃગ રાજાએ ભગવાન કૃષ્ણની પ્રદક્ષિણા કરી, ચરણમાં મસ્તક નમાવી બધાના જોતા ભગવાનની આજ્ઞાથી દિવ્ય વિમાનમાં બેસી અને વૈકુંઠમાં વાસ થયો.
ભગવાન બોલ્યા, આ પ્રમાણે બ્રાહ્મણ દેવ ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણએ રાજકુમારોનો બોધ આપી સમગ્ર દ્વારિકાવાસીઓને પવિત્ર કરનારા શ્રી કૃષ્ણ ભગવાન નિજ મંદિરમાં ગયા. સજ્જનોનો સાગમ કદી નિષ્ફળ જતો નથી. ભગવાનના સમાગમથી નૃગ રાજા યાતનામાંથી મુક્ત થયા. સજ્જનોનો સ્પર્શ, તેઓનું દર્શન, કીર્તન, પવિત્ર તીર્થોની સમાપન પવિત્ર રહેલું છે. હે દેવી, આ કથા સાંભળ્યા પછી ઉત્તમ ગતિ મેળવવાની ઈચ્છાવાળા કોઈ પણ મનુષ્યએ બ્રાહ્મણનું ધન હરણ કરવાનો પ્રયત્ન કદીએ ન કરવો જોઈએ. ભગવાન એ જ કહેવા માંગે છે કે એકવાર આપેલી વસ્તુ ફરીથી ક્યારેય બીજા કોઈને દાનમાં બ્રાહ્મણને આપવું ન જોઈએ. જે લોકો દાનમાં આપેલું, લોકોનું આપેલું બ્રાહ્મણને ફરીથી આપે છે તો તેની દુર્દશા થાય છે. અહીંયા આગળ બ્રાહ્મણની દાન વિધિ માટેનો મહાત્મય પદ્મપુરાણની કથામાં આપણે સમજાવ્યો. હવે આગળનું દ્રષ્ટાંત આપણે સાંભળીએ. આજની કથામાં દ્રષ્ટાંત છે ગૌ સેવાની કથા. એક નગરમાં એક સોનારણ રહે. તે વિધવા હતી. સંતાનમાં કંઈ હતું નહીં. તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી. પારકાને ઘેર કામ કરીને પોતાનું પેટ ભરતી હતી. નવરાશના વખતે તે ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરે, સત્સંગ કરે, કીર્તન કરે. એક દિવસ નગરમાં કથા બેઠી. સોનારણ રોજ કથા સાંભળવા જાય. એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવવા લાગ્યા. છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞ કરીને પણ ફળ મેળવી શકે છે. એવું નથી કે પૈસાથી જ દાન થાય, પૈસાથી જ પુણ્ય મળે. સોનારણે મનમાં ને મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમ યજ્ઞ અને સેવા યજ્ઞનું કાર્ય કરવું છે. ગામની બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા. તે સતત પ્રભુની ભક્તિમાં લીન રહેતા. તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની જેવા લાગતા હતા. તેમનું લલાટ જગારા મારતું હતું. તેમના દર્શન માથે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા. સોનારણ પણ તેમના દર્શન કરવા જતી. સોનારાના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય થાય ને પહેલા મહાત્માની મઢુલીએ જાય. મઢુલીની આસપાસ પડેલો કચરો સાફ કરે, પાણી છાંટે, પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ચોખ્ખું ભરી અને તે પોતાને ત્યાંથી નીકળી અને ઘરે પાછી આવે. આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વાર મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈને તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈ વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું ભરેલું જોયું. આ બધું જોઈ તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી અને બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને તેમનો અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ મનથી આપતા. મહાત્મા રોજ વિચાર કરે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ કરી પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બેન તું કોણ છે? શા હેતુથી મારી સેવા કરે છે? સોનારણ પોતાની ઓળખાણ આપીને પોતે કરેલા સંકલ્પની વાત કરી. ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયોની પણ સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તું આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારાને પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નહાવા જાય, કાંઠા કર્મનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવડાવે, તેને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એક ટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણને દાન દક્ષિણ આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચાર કરવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે, પણ એની ખાતરી શું? કુદરતનું કરવું કે એ નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય. તેનાથી તેને ઘડીભર ચેન ન પડે. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી જતીને બોલાવ્યા, ભુવા ભમરડાને બોલાવ્યા, દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા, ઘણા જ ઉપાય કર્યા, પરંતુ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ રહે છે. એવામાં કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલ આવી ચડ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે
કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજા, તમારો કુંવર કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી સારો થશે નહીં, પરંતુ કોઈ વ્યક્તિ જેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો કુંવરનો દાહ મટે. કારણ કે તમારો કુંવર પૂર્વ ભવના સાપના કારણે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવીને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે કોઈએ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હોય, 5 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને અર્પણ કરવા તૈયાર હોય તો શરીરનો દાહ મટાડે જે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટાવા આવ્યો હતો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા અને રાણી નિરાશામાં ડૂબી ગયા હતા. તેમને કોઈ રસ્તો સૂચતો નથી. ઉડતી ઉડતી આ વાત સોનારાના કાને પહોંચી. તેણે સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘનું ફળ રાજાના કુંવરને આપે તો તેનો દાહ સમે એમ છે. આ વાત સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માની વાતની ખાતરી કરવાનો અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હો તો કુંવરને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું? રાજા તો સોનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યો હતો. સોનારણના દેખાવ ઉપરથી તો સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવે પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો તોય આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ વિચારી અને રાજાએ સોનારણને હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક પાણીનો કળશિયો ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી હાથમાં અંજલિ ભરીને 4 દિશામાં છાંટ્યું. પછી તે પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું કે હે પુરુષોત્તમ ભગવાન, તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ રાજાના કુંવરને અર્પણ કરું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરમાં શીતળતા આપો. આટલી પ્રાર્થના સાંભળી પછી સોનારણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. એ જ ક્ષણે કુંવરનો બળતરા ઘટી ગઈ અને થોડી વારમાં તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો સમતા એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થયો. સોનારાના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચંબો પામી ગયા. હજુ હમણાં કુંવર રડતો હતો, તરફડતો હતો, કળસતો હતો અને અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોનારાના પગમાં પડ્યા. રાણી પણ તેના પગમાં પડી અને બોલ્યા, બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધા બળે અમારા કુંવરનો જીવ ઉગાર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું તે માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માગો, તમે જે માગશો તે અમે તમને અવશ્ય આપીશું. સોનારણ કહે, રાજા, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારી ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે કાંઈ કરતાં કાંઈ જોઈતું નથી. મારી એવી ઈચ્છા છે કે તમે અને રાણીબા આ જીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા અને રાણીએ પુરુષોત્તમનું વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ કર્યો અને જાહેર કર્યું કે આવતા વર્ષથી અમે પણ ભગવાન પુરુષોત્તમનું વ્રત અને પૂજન કરીશું અને ગૌની સેવા કરીશું. અહીંયા આગળ ભગવાન આપણને શીખવે છે કે ગૌની સેવા કરવી જોઈએ. અત્યારે કલિયુગમાં લોકો ગૌની સેવા કરતા નથી, ગૌગ્રાસ કરતા નથી, પણ સમય મળે તો અવશ્ય ગૌ સેવા, ગૌગ્રાસ કરવું જોઈએ. અહીંયા આગળ 5મા દિવસે કથા આપણે પરિપૂર્ણ થઈ. इति श्री बृहद्नारद पुराणे 5मो अध्याय समाप्तम. कृष्णार्पणमस्तु. राधा पुरुषोत्तम भगवान की जय. श्री अच्युतम केशवम श्री राम नारायणम कृष्ण दामोदरम श्री वासुदेवम हरिम श्रीधरम माधवम श्री गोपिका वल्लभम श्री जानकी नायकम श्री रामचंद्रम भजेद. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. कृष्ण कन्हैया लाल की जय. श्री राधा पुरुषोत्तम भगवान की जय.